નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં માગસર સુદ બીજા દિવસે બહુચર માતાજીનો પ્રાગટ્ય દિવસ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ દિવસે બહુચર માતાના મંદિરે રસ રોટલીનો પ્રસાદ ચઢાવવાની પરંપરા છે. પાલનપુર ગણેશપુરા વિસ્તારમાં આવેલા બહુચર માતાના મંદિરે દીપકભાઈ નાયકના પરિવાર દ્વારા છેલ્લા 12 વર્ષથી આ પરંપરા જાળવવામાં આવી રહી છે. પરિવાર દ્વારા પૂજા અર્ચના કરીને ધ્વજારોહણ કરવામાં આવે છે. પ્રાગટ્ય દિવસ નિમિત્તે દિવસભર ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગનું આયોજન થાય છે. બપોરના સમયે તમામ ભક્તોને રસ રોટલી સહિતના મિષ્ટાનનું ભોજન પીરસવામાં આવે છે. આ પ્રસંગે પાલનપુરના 15 થી 20 જેટલા ગરબા મંડળોને પણ આમંત્રિત કરવામાં આવે છે. માતાજીના ગણેશપુરામાં છેલ્લા 11 વર્ષથી અને આ 12મું વર્ષ ચાલુ છે. તો 12મા વર્ષમાં માતાજી બહુચરમાના એટલા બધા પરચા છે, ગણ્યા ના શકાય, વિના ના શકાય, એટલા બધા માના પરચા છે. અને આ એક સજા રૂપે માગસર સુદ બીજ માએ અમને ચાલુ કરાવી હતી. અમે મીન્સ મંડળવાળા બધા ભાવિ ભક્તોથી આ માગસર સુદ બીજ ચાલુ થઈ છે. માએ અમને આ મોકો દર વર્ષે આપે છે અને આપતો જ રહે એવી અમારી ખૂબ આશા. અને અમારું ગરબા મંડળ જે છે એમાં અમને રમાબેન, અમારા બીજા બધા બહેનો ગરબા મંડળનો બહુ સાથ છે. ઇવન બીજા બી અમારા દર વર્ષે એક મંડળ વધે છે. એમ કરતાં 11 મંડળ ચાલુ થયા છે. એ બધાનો બહુ સાથ સહકાર હોય છે. સવારથી આવે છે, સાંજે બેસે છે. અને માતાજી ગણેશપુરામાં માનો ખૂબ સાક્ષાત માં બેઠી છે એટલું હું કહીશ. જય બહુચરમાં. આજે માગસર સુદ બીજ રસ રોટલીનો પ્રસાદ. જય બહુચર. આજે માગસર સુદ બીજના દિવસે ગણેશપુરા મંદિરમાં રસ રોટલી અને આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 12 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે. અને ખાસ તો આ પ્રસંગે એટલા માટે કે વલ્લભ ભટ્ટે જ્યારે માતાજી જોડે રસ રોટલીની માગણી કરી અને એ સમયમાં શિયાળો ચાલે તો રસ મળે નહીં, તેમ છતાં માની અસીમ કૃપાથી આજે છેલ્લા 12 વર્ષથી રસ રોટલીનો કાર્યક્રમ રાખીએ છીએ. અને પાલનપુરના લગભગ 15 થી 20 ગરબા મંડળ અહીંયા બોલાવી અને છેલ્લા 12 વર્ષથી આયોજન કરીએ છીએ.